જય મહાદેવ, જય ભોળાનાથ બધાયને. કેમ છો? મજામાં દેશો. તો અત્યારે નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને અત્યારે ફાઇનલી વાગી ગયા છે 4 અને તડકો પણ બહુ છે અને ઠંડી પણ બહુ છે. તો આપણે અત્યારે પંખો બંધ કરી દેવી. મસ્તીનું વાતાવરણ છે અને મહેમાન પણ આવી ગયા છે. અને 2 મહેમાન હતા, એમાંથી એક મહેમાનનું આજે સવારમાં મૃત્યુ થઈ ગયું છે. અને બહુ ઠંડી લાગી ગઈ હતી, ખબર નહીં, સવારમાં બહુ ધ્રુસતું હતું. મેં એને બિસ્કિટ ને એવું બધું ખવડાવ્યું હતું, પણ તોય બપોર થયું તા ઓલું થઈ ગયું ને પછી એક રહ્યું છે અત્યારે. જો આ એક છે અત્યારે. બાય બાય કહી દે, કહી દે. જો પગ સાટે છે, એક જ રહ્યું, એનું ભાઈ પણ વીવી ગયું છે અને અત્યારે પગ સાટે છે. જો જો ઓય કૂતું પકડમાં મીઠી લેશે અત્યારે દુકાને છે. આજે લાઇટ કાપ હતો લાઇટનો, એટલે અત્યારે જ લાઇટ આવી છે. એટલે બધું પાણી ખાલી હતું અને ફાઇનલી અત્યારે જ પાણી પીર્યું છે. જો આવ્યું તો વાહે વાહે જ આવે છે. જો કેવું કરે છે આ. ઓય આવું બધું કર્યા રાખે છે અને આ વાહે વાહે થયા રાખે છે. હવાનું વહી ગયું હતું બહાર રમવા, અત્યારે જ આવ્યું છે ફાઇનલી. અને આજે અત્યારે પાણી આવ્યું એટલે મેં બધા ઝાડવાને પાણી પાઈ દીધું છે. હવાનું નહોતું પાયું, મસ્ત ફૂલ ખીલ્યા છે ત્યારે બીજા આવા કંઈક ફૂલ ખીલ્યા છે. આ ફૂલ તો હું તમને રોજ બતાવું છું. આ તિલક તુલસી છે, આ કંઈક બીજું ઝાડ છે, આ ઓલા તુલસીમાં છે. અને આવા 12 માસીના ફૂલ મસ્ત ખીલ્યા છે. આ પાલક છે, ફુદીનો છે, અને પાલકનું બિયારણ પણ થયું છે. આપણા પપૈયા મોટા થઈ ગયા છે. મસ્તીનું 12 માસીનું ફૂલ ઉઘર્યું છે અત્યારે. ફાઇનલી અત્યારે નળ આવી ગયા. નળ કે લાઇટ, નળ એટલે કે અમારે નળ તો ક્યારેક જ આવે છે. અમારે દાર છે. ફાઇનલી જો આવો દાર છે, એટલે જ્યારે સાફ પાડો તો પાણી આવે. અને અત્યારે લાઇટ આવી ગઈ એટલે મેં બધું પાણી ભર્યું એટલે અત્યારે આ બહાર પણ પાણી ભરી નાખ્યું છે ગાયોને બધાને પીવા માટે. આ છે બજાર, રોડ છે આ, અને આ શેરી છે. તો હવાનું એમાં પણ પાણી ભર્યું નહોતું એટલે મને એમ થતું હતું કે બિચારા પીવા આવતા હતા ગાયું બધા, એટલે ખાલી હતું એટલે મેં અત્યારે ભરી નાખ્યું છે પાણી. હજી પાણી ભર્યું એ ભેગા તે બધા ગાયો ને કૂતરા ને બધા પાણી પીવા આવી ગયા. હવાના બિચારા ગાવતા હતા, પણ પાણી લાઇટ હતી ને એટલે પાણી તો કાંઈ ભરાય નહીં, એટલે બધું ખાલી હતું. ટીપડું પણ ખાલી હતું આજે. હજી અત્યારે ભર્યું છે મેં. બધું ખાલી હતું. લાઇટ આવી એટલે મેં હાથ પગ પણ ધોઈ નાખ્યા. જો આ શું ખાય છે? આ શું લાવ્યું? તો આ બિસ્કિટ પેલું સવારમાં માંદું હતું, એ ગલુડિયા હાથું બિસ્કિટ નાખ્યા હતા, પણ એ અત્યારે વહી ગયું છે એટલે આ કૂતરી ખાય છે બિસ્કિટ. આપણે બીમ ઉપર જોઈ
જે આ બાજુ તો તડકો જ છે, કારણ કે 4:30 થયા છે એટલે તડકો દેશે હોય છે. આમ ચાયો આવી ગયો છે. પહેલું બ્લેન્કેટ ને આજે થયું હતું એટલે બહુ થાકી ગઈ છું, બહુ વજન હતો એમાં. ટ્રેક્ટરને વેલ્ડિંગ મારે છે, ટાંકા મારે છે, કામ કરે છે, એટલે વ્લોગમાં નથી આવતા, પણ હમણે જરૂર આવશે. એટલે વ્લોગમાં એન્ડ લગી બન્યા રહેજો, આવશે મજા. મિથિલેશ હાથ પગ મું ધોઈને આવ્યા છે. કામ કેટલા રૂપિયા રોકડી કરી? આજે તો 500 રૂપિયાની રોકડી કરી નાખી છે. સાચું 500 રૂપિયાની રોકડી કરી નાખી છે, કારણ કે 10 મિનિટ કામ કર્યું, 10 મિનિટમાં 500 રૂપિયાની રોકડી કરી નાખી. એટલે આજે કરવાની છે મજા. તો મારી પાયની દરખાસ્ત છે કે એ આજે અમને કંઈક સારું બનાવીને ખવડાવે તો અમને આવે મજા. તો તમે કોઈ આનું હાસું માનશો નહીં. 10 મિનિટમાં કોઈ 500 રૂપિયાની રોકડી કરે નહીં. મને ખબર છે ને કેટલાની રોકડી કરી, પણ એ કહેવાય નહીં ને. અત્યારે શેરડી છે એટલે મને શેરડી બહુ ભાવે, એટલે આ માટે લાવ્યા છે. એટલે તમને નથી દેવાની. શેરડી ખાઈ છે? શેરડી ખાઈ છે? શેરડી ખાઈ? નહીં, મારે નથી ખાયું. સાચું નથી ખાઈ? તમારે એકલી નહીં? એની શેરડી નથી ખાઈ એટલે હું એકલી જ ખાવાની છું. અને ઈ તમને કઈ કહેવા માંગે છે કા? મિત્રો ફાઇનલી આપણે વ્લોગમાં તો તૈયાર થઈને કમ્પ્લીટ બેસી ગયા છે, અને વિડીયોમાં એન્ડ લગી મજા રહેજો એટલે આવશે મજા. અને આને તો સેવડી એને બહુ ભાવે છે, એટલે કાળી સેવડી મારી પાસે મગાવી હતી, એટલે એ ખાવાનું એ ચાલુ કરી દીધું છે. તો હવે તમારે વિચાર એવો છે કે હું બહાર આટો મારી આવું, પણ ફાઇનલી તમારી યારે વાત કરી રહ્યો છું. તો વાત ચાલો ભાઈ. જો આજે દુકાન પણ ખુલ્લી છે. વાતાવરણ બહુ સારું અને મસ્ત થઈ ગયું છે. આજે માપ પટ્ટી એટલે ત્યારે મિથિલેશને કહું મારું માપ લ્યો કેટલા ફૂટ છે, મારું માપ લ્યો કેટલા ફૂટ છે. તો ફાઇનલી હમણાં મારું માપ લઈ લે છે. આમ તો મારું માપ કેટલા ફૂટ છે? એલા 5.5 ફૂટ. 5.5 ફૂટ છે. અને તમારું? 5.5 ફૂટ. તમારું છે? તમારું બેયનું એક જ સરખું માપ છે. 5.5 ફૂટ છે. માન કચરો નાખવા જવાનું છે. ત્યારે 2 ડબ્બા ભરાઈ ગયા છે ને માંડ મહેમાનને તગડ્યા છે, એટલે હમણાં બાવણું ખોલાય એવું નથી. ખોલવું એટલે તરત પધરામણી કરે છે કા? એક મહેમાન તો હુતા છે. એક જ રહ્યા છે. હવે બધા ભગવાનના ઘરે વહી ગયા છે. એક જ મહેમાન રહ્યા છે, તો પધરામણી કરવાની જરૂર નથી. અત્યારે અગાઉ જ આવીને હુતા જ છે. જો હુતા જ છે. આખો દી હોય જ છે ને આજે ઉદાસ છે ને વિચારમાં છે, કારણ કે એનું ભાઈબંધ વહી ગયું છે. એટલે સવારમાં એ પણ રોતું હતું, અને એનું ભાઈબંધ બહુ બીમાર હતું, એ પણ રોતું હતું. 11 વાગ્યે એનું મૃત્યુ થઈ ગયું છે કા? તો અત્યારે તમારે કંઈ કહેવા માંગો છો? અત્યારે તમારે કાંઈ કહેવાનું નથી, કારણ કે આપણે નવરા થઈ કમ્પ્લીટ થઈ ગયા છીએ. અને કાલે તો મારે જવાનું છે મારા મામાના ઘરે, એટલે કાલે હું વ્લોગમાં તમને નહીં મળી શકું. તો કાલે પાયલ એકલા જ વ્લોગ બનાવશે. તો તમે ખાસ કરીને લાઇક ન કરી હોય તો લાઇક કરજો, અને ભાઈને સપોર્ટ કરજો, અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. તો અત્યારે વ્લોગને વિરામ આપીએ છીએ. તો ખાસ કરીને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય મહાદેવ, જય ભોળાનાથ.